શું તમે પહેલેથી જ કોઈ હોમ લોન ભરી રહ્યા છો? તો કદાચ તમે જરૂર કરતાં વધારે ઈએમઆઈ ભરી રહ્યા છો. દોસ્તો, હું છું મિલન વેકરિયા, તમારો ટ્રસ્ટેડ લોન એડવાઇઝર. જો તમારી હોમ લોન થોડા વર્ષો પહેલાં વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર થઈ હોય તો તમે જરૂર કરતાં વધારે ઈએમઆઈ ભરી રહ્યા છો, તો તમે એની માટે લોન ટ્રાન્સફર જેવો ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. તેનાથી તમારો ઈએમઆઈ ઓછો થશે, રેટ ઓફ ઇન્ટરેસ્ટની કોસ્ટમાં બચત થશે અને જરૂર હોય તો તમે એમાં ટોપઅપ લોન પણ મેળવી શકો છો. પણ દરેક કેસમાં લોન ટ્રાન્સફર કરાવવું યોગ્ય હોય તેવું નથી. એ પહેલાં તમારો લોનનો ટેન્યુર, લોનનો ઈએમઆઈ, લોનની અમાઉન્ટ અને પ્રોસેસિંગ ફીનો ખર્ચો કેટલો થશે એ સમજવું પડે. જો તમે જાણવા માંગતા હોય કે તમારા કેસમાં બેલેન્સ ટ્રાન્સફરથી ખરેખર ફાયદો થશે કે નહીં, તો તમે મારી સાથે સંપર્ક કરી શકો છો. હું તમારી પ્રોફાઇલ મુજબ યોગ્ય બેંક અને શ્રેષ્ઠ રેટ ઓફ ઇન્ટરેસ્ટ પસંદ કરવામાં મદદ કરીશ.